टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર પાટણમાંથી ડિંડરોડ ગામમાં યુવક પર ઝેરી મધમાખીઓનો હુમલો। યુવકના મોઢા પર 100 થી વધુ મધમાખીઓએ ડંખ માર્યા હોવાની વિગત છે। પરિવારજનોએ 108 કોલ કરીને મદદ માંગી। 108ની ટીમને પીપીઈ કીટ પહેરી યુવકનો બચાવ કર્યો। સેનિટાઈઝર અને શેમ્પૂનો ઉપયોગ કરી મધમાખીને દૂર કરી યુવકને સારવાર અર્થે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હોવાની વિગતો અહીંયા મળી રહી છે। તો આજે સમગ્ર ઘટના બની છે તેમાં 108ને જાણ કરવામાં આવી અને 108ની ટીમે પીપીઈ કીટ પહેરીને યુવકનો બચાવ કર્યો હતો અને સાથે સાથે મધમાખીઓને દૂર કરવા સેનિટાઈઝર અને શેમ્પૂનો પણ ઉપયોગ કરી મધમાખીને દૂર કરી હતી। જે રીતે અહેવાલ પ્રાપ્ત થતા હોય કે જેમાં મધમાખીઓનો હુમલો હોય કે જેમાં ડંખ મારે, એક ડંખ મારે, બે ડંખ મારે, પરંતુ આ યુવકના મોઢા પર 100 થી વધુ મધમાખીઓએ ડંખ માર્યા છે। ત્યારે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જિગ્નેશ, શું વિગત? હિના, જે પ્રકારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડિંડરોડ ગામની આ ઘટના છે। 35 વર્ષનો યુવક હતો કે જે રસ્તા પરથી પસાર થતો હતો અને મધમાખીનું જે મધપૂડો હતો તે તેના માથા પર પડ્યો અને એક બે નહીં પરંતુ 100 થી વધુ મધમાખીઓએ તેના માથા પર માથાના ભાગે ડંખ માર્યા હતા, તેના ચહેરા પર ડંખ માર્યા હતા, જેના કારણે તેને કોઈ પણ પ્રકારના હોશ રહ્યા ન હતા। 108ની ટીમે જ્યારે સ્થળ પર પહોંચી સમય સૂચકતા વાપરી અને 108ની ટીમના જે ઈએમટી લલિતભાઈ પરમાર અને પાયલોટ ભરતભાઈ પ્રજાપતિ જે હતા તેમણે તાત્કાલિક ધોરણે આખરે આ યુવકને 108 એમ્બ્યુલન્સમાં કેવી રીતે બેસાડવો તે માટે સમય સૂચકતા વાપરી અને પીપીઈ કીટ જે અંદર આપેલી હોય છે 108 એમ્બ્યુલન્સમાં તેનો ઉપયોગ કર્યો અને તે યુવક પાસે પહોંચવું તેમના માટે શરૂઆતના તબક્કે મુશ્કેલ હતું। તેઓ યુવક પાસે પહોંચ્યા, પીપીઈ કીટ પહેરીને પહોંચ્યા અને જે 108માં રહેલું સેનિટાઈઝર છે તેનાથી સ્પ્રે કરી અને મધમાખીને દૂર કરી, શેમ્પૂનો પણ ઉપયોગ કર્યો। શેમ્પૂના કારણે જે મધમાખીઓ ચોંટી ગઈ હતી તેને દૂર કરવામાં આવી, શરીર પર ચોંટેલી મધમાખીને દૂર કરી અને આ ઝુંડને દૂર કરવામાં આવ્યું અને ત્યારબાદ 108ની ટીમ દ્વારા આ સૂઝબૂઝ કેળવી અને જે દર્દી હતો તે દર્દીને એમ્બ્યુલન્સમાં ગોઠવી અને ત્યારબાદ તેને સારવાર અર્થે સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો। ખૂબ જ મહત્વની કામગીરી કહેવાય, કારણ કે જો યોગ્ય સમયે આ પ્રકારની સૂઝબૂઝ રાખવામાં ન આવ્યું હોત તો આખરે યુવકને 108 એમ્બ્યુલન્સમાં કેવી રીતે બેસાડવો તે સૌથી મોટો પ્રશ્ન થતો હતો। કારણ કે જે પીપીઈ કીટમાં જે વ્યક્તિ હતા તેમણે હેલ્મેટ પણ પહેર્યું હતું, પોતાની સુરક્ષા માટેનું પણ તેમણે એટલું જ ધ્યાન રાખ્યું અને વહેલામાં વહેલી તકેદારી રાખી અને યુવકને 108માં ગોઠવી અને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં તેઓ સફળ રહ્યા હતા। હિના, બિલકુલ આભાર જિગ્નેશ। તો કેવી ગંભીર પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હશે કે જ્યાં 108ની ટીમ આવી પીપીઈ કીટ પહેરીને આ યુવકનો જીવ બચાવવામાં આવ્યો।